સુરતના દાળિયા શ્રીના ગણેશજી ગુજરાતભરમાં જાણીતા છે, કારણ કે તેઓ લાખો રૂપિયાના સોના ચાંદીના ઘરેણા અને રિયલ ડાયમંડ સાથે આગમન કરે છે. તેમની પાસે 25 કિલો સોના અને ચાંદીના ઘરેણા છે. આ તમામ ઘરેણા પહેરીને બપ્પાનું આગમન થાય છે અને 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્ણ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વખતે આ ધનિક ગણેશજી 1 કિલોના ચાંદી અને સોનાના 6 ફૂટના હાર પહેરીને પધાર્યા છે. મુખ્ય આકર્ષણ રૂપે ગણેશજીની પ્રતિમાને અંદાજિત 25 કિલો સોના અને ચાંદીથી મઢેલા ડાયમંડના દાગીનાથી શણગાર કરવામાં આવે છે, જેમાં મુગટ, બાજુબંધ, હાથ તથા પગમાં કવર તેમજ કેડે કંદોરો અને નવલખા હારથી શ્રી ગણેશજીનો શણગાર કરીએ છીએ, જેમાં 1.5 લાખ અમેરિકન ડાયમંડ સુશોભિત કરવામાં આવ્યા છે. આ વખતે તેમના આભૂષણોમાં એક ખાસ હારનો સમાવેશ થયો છે. આ હાર 1 કિલો ચાંદી અને સોનાનો છે, જે 6 ફૂટ લાંબો છે. गणपति बप्पा मोरिया। माરું નામ ડિમ્પલ મહંત છે। આ ફેરી અમારા મંડળનું નામ છે દાળિયાશ્રી પ્રગતિ મંડળ અને આ ફેરી અમારા ડેકોરેશનમાં અમારે અમુક નવી થીમ થયેલી છે, એમાં અમારે પિરામિડ થીમ કરેલી છે અને ગણપતિની મૂર્તિને અમે આ ફેરી ભાવિક ભક્તોને નવા જોવા મળે છે. મને ભૂતરાવું છું અત્યારે. જય ગણેશ. મૈદરપુરા દાળિયાશ્રી આપણું હાર્દિક સ્વાગત કરે છે. મારું નામ કાલગુની દિવ્યાંગ ભગત છે. આ દાળિયાશ્રીમાં આજે આ વર્ષે પિરામિડની થીમ રાખી છે, તો સૌ ભાવિક ભક્તોને દર્શન કરવા આવવા નમ્ર વિનંતી. અને આ ગણપતિની મૂર્તિ પર 35 કિલો જેટલું સોના ચાંદી ને હીરાના દાગીના જડાવેલા છે. પૂજા પછી ઘર દિવ્યાંગ ન્યૂઝ સુરત.